મિત્રો, મુસ્લિમ સમાજમાં રમઝાન મહિના પૂરો થઈને જ્યારે ઈદ આવે છે, જેને ઈદ ઉલ ફિત્ર કહેવામાં આવે છે, ને ઈદ ઉલ ફિત્રને લઈને મુસ્લિમ સમાજ જે ખુશીઓ મનાવે છે, તે ખુશીનો ઇઝહાર કરે છે 30 રોજા પૂરા કરીને. ત્યારે ભાવનગરના મુસ્લિમ સમાજો ખાસ કરીને ઘોઘા અને કુડા તમને મોટી સંખ્યામાં જોવા મળે છે. જે તમને હું આ દ્રશ્યો બતાવું છું, તમે જોવો છો બરાબર. આ ઘોઘા અને કુડાના દ્રશ્યો છે. ત્યાં વિપુલ પ્રમાણમાં લોકો જે મુસ્લિમ સમાજના ઉમટી પડ્યા છે. અને જ્યારે આજે ખાસ વાસી ઈદનો દિવસ છે, જે ગઈકાલે ઈદ ગઈ અને આજે જે વાસી ઈદ છે, તમે જુઓ છો કે મહિલાઓ છે, બાળકો છે, પુરુષો છે, જે મોટી સંખ્યામાં તમને અહીંયા જોવા મળે છે. તમે સામે જોશો તો સામે તે ગીત ને એવું વાગે છે, ડીજે ની અંદર સેલિબ્રેશન ચાલુ છે, બરાબર છે. અહીંયા લોકો જે મહિલાઓ બાળકો જે પોતાના ઘરેથી બધા પોતાના વાહનો લઈને જે આવી ગયા છે. આજે હું દ્રશ્યો તમને બતાવી રહ્યો છું. આ દ્રશ્યો છે કુડાના દ્રશ્યો છે, જે તમે જુઓ છો, બરાબર છે. ભાવનગરથી થોડેક કિલોમીટર દૂર છે. જે ભાવનગર જિલ્લાના લોકો છે એને તો ખ્યાલ જ હશે. એવો બધા જે પોતાના પરંપરાગત જેને કહેવાય કે નવા કપડાઓ છે અને ખુશીનો માહોલ જે છે એ ખૂબ અહીંયા જામી ગયો છે. જે તમે જુઓ છો, લોકો જે પોતાના ફેમિલી મેમ્બરો સાથે જેને કહેવાય કે અહીંયા આવી પહોંચ્યા હતા. અને ખાસ અમે પણ આજે અહીંયા કુડાની મુલાકાત લીધી હતી અને હું આગળ તમને ઘોઘા પણ હજી બતાવીશ, બરાબર છે. ઘોઘાની અંદર પણ બહુ મોટું ક્રાઉડ હોય છે. અને આ જે દ્રશ્યો છે ને એ કુડાનો છે ને અહીંયા હું તમને જે બતાવું, આ જે કુડાની અંદર જે ઐતિહાસિક કૂવો છે, આનો ક્યારેક આપણે એક્સપ્લોર કરીશું. આની પાછળ ખૂબ જ મોટી હિસ્ટ્રી છે છુપાયેલી, બરાબર. એની ઉપર અમે ઊભા હતા. બાકી અહીંયા આટલું બધું ઊંચું દ્રશ્ય નથી. ઘણા લોકો નાહી રહ્યા છે, એ પણ તમે જુઓ છો. એટલે ખાસ આજે જે છે મુસ્લિમ સમાજમાં કંઈક ખુશી જોવા મળે છે. આ બધા મિત્રો પણ અહીંયા આવી ગયા જુઓ તમે, બરાબર. આ બધા અમારે મિલની ચાલીના છે, બરાબર છે. અમારું જૂનું સ્થળ, બરાબર. અને હું પણ અહીંયા આગળ જે છે ખાસ હું અને અમારા સિનિયર પત્રકાર ઇરફાનભાઈ સોલંકી, બરાબર, જો એ પણ કવરેજ કરી રહ્યા છે, બરાબર. કાલે છાપામાં આવશે બધા મોટા મોટા એડિશનમાં, બરાબર. અને બધા લોકોની અંદર ખૂબ જ ખુશીઓનો માહોલ જોવા મળે છે. ખાસ કરીને અમારી ચેનલમાં અમે આખા રમજાન તમને અલગ અલગ પ્રકારના વિડીયો બતાવ્યા છે ખાણીપીણીના. હવે અમે જે આખી સિરીઝ બતાવશું એક્સપ્લોર, જે વલિયાઓ છે એવા જૂના પ્લેસો ઉપર તમને બતાવશું. હવે રમજાન મહિનો પૂરો થઈ ગયો છે. હવે અમે તમને સફર કરીશું. કદાચ અમદાવાદની સફર ચાલુ થાય અથવા સુરતની થાય. અને ખાસ કરીને અમારી ચેનલમાં જો તમને મજા આવતી હોય, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે જે ઘોઘા અને કુડાના વિડીયોમાં તમને મજા આવી તો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા.